નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ તેના વિશેની માહિતી કેથોડ કિરણ નળીનો જે પ્રયોગ હતો તે વિશે સમજી લીધા પછી આપણે જોઈશું પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે આપણને ડિટેલમાં આપ્યું નથી, પણ થોડી જે એના વિશેની વાત કરેલી છે. પ્રોટોનના જે ધન વીજભારિત કણો હતા તેની જે લાક્ષણિકતાની વાત કરી છે તેની ચર્ચા કરીશું. પ્રોટોનની જે શોધ થઈ હતી ફેરફારવાળી કેથોડ કિરણ નળીમાં. ફેરફારવાળી કેથોડ કિરણ નળીમાં ધન વીજભારિત કણો મળી આવ્યા હતા, જેને એનોડ કિરણ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. હવે અહીંયા ધ્યાન રાખજો કે ફેરફારવાળી કેથોડ કિરણ નળી, આનો અર્થ કે આપણે જે પેલી કેથોડ કિરણ નળી લીધા હતા, આ કેથોડ કિરણ નળી આપણે જે લીધી એની અંદર આપણે આ બાજુ અહીંયા કેથોડ ફિટ કરતા હતા, અહીંયા એનોડ, અને આ રીતે ઊંચું વિદ્યુત દબાણ જે લાગુ પાડતા હતા, વોલ્ટેજ લાગુ પાડતા હતા, અહીંયા શૂન્યાવકાશ કરી દેતા હતા. એ રીતે આપણે આખી આકૃતિ લીધી. હવે ઇલેક્ટ્રોનની શોધ વખતે આપણે અહીંયાથી કિરણો નીકળ્યા, અહીંયા ઝિંક સલ્ફાઇડનો પડદો રાખી અને એની હાજરી નોંધી હતી, અને બહારથી આપણે ધન વીજભાર લાગુ પાડ્યો હતો તો એની હાજરીમાં ધન વીજભાર તરફ આકર્ષણ પામતા હતા કિરણો. હવે આ વખતે એનાથી ઉલટું કર્યું, છિદ્ર રાખ્યા અહીંયા કેથોડ બાજુ, અને અહીંયાથી આવતા કિરણોની હાજરી ઝિંક સલ્ફાઇડના પડદા વડે માપવામાં આવી. તો એ પ્રકારના ધન વીજભારિત કણો પણ મળી આવતા હતા, જે એનોડથી કેથોડ તરફ જતા હતા, અને આની હાજરી બી પ્રસ્ફુરણ પડદાની મદદથી મળી શકતી હતી. એટલે આપણે અહીંયા એની વસ્તુ આખી આકૃતિની મદદથી કે કોઈ વસ્તુ સમજાવવાની નથી, આ ધન વીજભારિત કણો કઈ રીતે મળ્યા એના વિશે, પણ એને વિશે એટલું આપણને કીધેલું છે કે ફેરફારવાળી કેથોડ કિરણ નળી જે હતી, આ ફેરફાર મતલબ કે એની અંદર ચેન્જીસ કરી, કઈ બાજુ છિદ્ર કર્યા અને વીજભારમાં ડિફરન્સ કર્યો. તો આ ફેરફારવાળી કેથોડ કિરણ નળી હતી, એની અંદરથી ધન વીજભારિત કણો મળ્યા હતા, જે એનોડથી કેથોડ તરફ જતા. બહારથી તમે ઋણ વીજભાર લાગુ પાડ્યો હોય તો ઋણ વીજભાર તરફ આ કિરણોનું આકર્ષણ થતું હતું, એટલે કે આ જે કણો હતા એ ધન વીજભાર ધરાવે છે એવું સાબિત થયું હતું. અને આ જે ધન વીજભારિત કણો હતા એને એનોડ કિરણો તરીકે, એનોડ કણો તરીકે, બીજું કહીએ તો એને કેનાલ કિરણો તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તો આ જે કેનાલ કિરણો ધન વીજભારિત કણો હતા તેની લાક્ષણિકતાઓ જોઈએ. જેવી રીતે આપણે જે કેથોડ કિરણો જે નીકળ્યા હતા એની લાક્ષણિકતા જોઈ, એવી રીતે જે ધન વીજભાર ધરાવતા કિરણો હતા, મતલબ કે જે કેનાલ કિરણો હતા તેની લાક્ષણિકતા વિશે વાત કરીએ. અહીંયા ખાસ યાદ રાખજો કે જે ઇલેક્ટ્રોનના મતલબ કે ઋણ વીજભારવાળા કણો હતા, અર્થાત કે આપણે જે કેથોડ કિરણો કહેતા હતા, એની જે લાક્ષણિકતા હતી એના કરતાં કેનાલ કિરણો કહીએ, મતલબ કે જે ધન વીજભાર ધરાવતા કિરણો કહીએ, એની લાક્ષણિકતા તદ્દન વિરુદ્ધ જોવા મળશે. અને એનું કારણ એ જ હતું કે જે કેથોડ કિરણો હતા તે ઋણ વીજભાર ધરાવે છે, આ એનોડ કિરણો, કેનાલ કિરણો જે કીધા છે એ ધન વીજભાર ધરાવતા. તો કઈ કઈ બાબતમાં જુદા પડતા હતા એ એની લાક્ષણિકતામાં આપણે જોઈએ. તો જે કેથોડ કિરણો આપણે જોયા હતા, તો કેથોડ કિરણો હશે એની અંદર રહેલા વાયુના સ્વભાવ ઉપર, કે આપણે જે ધાતુના વિદ્યુત ધ્રુવ લીધા હતા એના બંનેના એકી મટીરીયલ ઉપર આધાર નતા રાખતા. પણ કેથોડ કિરણોથી વિપરીત જ્યાં ધન વીજભાર ધરાવતા કણો હશે એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખશે. એટલે તમે કેથોડ કિરણ નળીમાં કયા વાયુનું મટીરીયલ છે એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતા હતા. બીજું કે એક પ્રકારે કેવું તો સાદા ધન વીજભારિત વાયુમય આયનો જ હતા. આ જે ધન વીજભારિત કણો હતા એક પ્રકારે સાદા ધન વીજભારિત વાયુમય આયનો એને કહી શકાશે. એટલે કેથોડ કિરણો જે રીતે વાયુના સ્વભાવ ઉપર આધાર નથી રાખતા, એનાથી તદ્દન વિપરીત જે ધન વીજભારિત કિરણો હતા એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખશે. અનેક પ્રકારે કહીએ તો સાદા ધન વીજભારિત વાયુમય આયનો જ હતા કેથોડ કિરણ, જે કેનાલ કિરણો હતા. બીજું, કણોના વીજભાર અને દળનો ગુણોત્તર લેવામાં આવે. જેવી રીતે આપણે આગળ બી E માસ ઉપર ઇલેક્ટ્રોન લીધું હતું, તો કણોના વીજભાર અને દળનો ગુણોત્તર લીધો હોય, એટલે અહીંયા આપણે ગુણોત્તરમાં લખ્યું છે કણોના વીજભાર અને દળનો ગુણોત્તર લઈએ તો જે વાયુ શેમાંથી ઉદ્ભવે છે, વાયુ જેમાંથી ઉત્પન્ન થયો હશે એ બાબત ઉપર આ ગુણોત્તરનું મૂલ્ય આધાર રાખશે. અને કેથોડ કિરણોમાં વાત કરીએ તો આવી રીતે ગુણોત્તરનું મૂલ્ય જે હતું, વીજભાર અને દળનો ગુણોત્તર લેતા હતા, એ વાયુ કયો લીધો તો એના ઉપર કોઈ જ આધાર રાખતું નહોતું. ત્રીજો મુદ્દો, કેટલાક ધન વીજભારિત જે કણો હતા, આ ધન વીજભારિત કણો હશે એ વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો વીજભાર ધરાવતા.
આપણે દરેક વિદ્યુત ભારનું ગુણક આપણે 1.6 × 10⁻19 કુલમને લેતા હોય છે, તો કેટલાક ધન વીજભારિત કણો તો એવા હતા કે વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો વીજભાર ધરાવશે. અને છેલ્લી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં આ જે ધન વીજભારિત કણો હતા એની જે વર્તણૂક હશે, જે કેથોડ કિરણોની વર્તણૂક હતી એનાથી તદ્દન વિપરીત, એનાથી વિરુદ્ધની અસર એમાં જોવા મળી હતી. એટલે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવશે તો જે કેથોડ કિરણો માટે જે વિચલન થતું હતું એનાથી વિરુદ્ધ બાજુનું વિચલન આની અંદર થશે, એનાથી વિપરીત અસર થતી હતી. એટલે આ ખાસ એની અંદર ચાર જે કેથોડ કિરણો ધન વીજભારની જે લાક્ષણિકતા આપેલી છે એ યાદ રાખવી. પહેલી લાક્ષણિકતા શોર્ટમાં તમે યાદ રાખશો, એ ઉપરથી તમે વાક્ય બનાવશો કે વાયુ કેથોડ કિરણોની જે હતા, આ કેથોડ કિરણો હતા વાયુના સ્વભાવ પર આધાર નથી રાખતા, અને આ ધન વીજભારિત કણો વાયુના સ્વભાવ પર આધાર રાખશે. કણોના વીજભાર અને દળનો ગુણોત્તર વાયુના સ્વભાવ જેમાંથી ઉત્પન્ન થાય એના ઉપર આધારિત હતો. કેટલાક ધન વીજભારિત કણો હતા એ વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો વીજભાર ધરાવતા, અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં જેની વર્તણૂક હતી આ વર્તણૂક હશે જે આપણે કહીએ કેથોડ કિરણોની વર્તણૂક હતી એનાથી તદ્દન વિપરીત હતી. આની અંદર સાદામાં સાદો ધન વીજભારિત આયન કેવો હોય, તો સાદામાં સાદો જે ધન વીજભારિત આયન કહેવાશે એ હાઇડ્રોજનમાંથી મળી આવ્યો, અને હાઇડ્રોજનમાંથી જે આપણે કહીએ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને H+ રૂપે મળતો હતો. આ H+ રૂપે એટલે કે એને શેના તરીકે પ્રોટોન તરીકે ઓળખવામાં, કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો હાઇડ્રોજનમાં ફક્ત એક જ પ્રોટોન વધતો હતો, એટલે કે એક પ્રોટોન હોય તો ધન વીજભારિત કણ. એટલે સાદામાં સાદો ધન આયન કેવો હોય તો H+ આયન જે એક પ્રોટોન ધરાવે છે તેના જેટલું હતું. આના પછી એવું માનવામાં આવ્યું કે પરમાણુની અંદર કોઈ તટસ્થ કણ પણ હોવો જોઈએ, અને તટસ્થ કણ હોવો જોઈએ. આ તટસ્થ કણ એટલે આપણે એને શું કહીએ છીએ, ન્યુટ્રોન હોવો જોઈએ. એના પછીથી પ્રોટોનની શોધ ધન વીજભારિત કણની થઈ. પ્રોટોનની શોધ ધન વીજભારિતની થયા પછી એમ લાગ્યું કે એની અંદર કોઈ તટસ્થ મતલબ કે વીજભાર રહિત કણ એની અંદર હાજર હોવો જોઈએ પરમાણુની અંદર, અને પરમાણુમાં જો વીજભાર રહિત તટસ્થ કણ હાજર હોય તો એના માટેનો ચેડવિક નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો, અને આ ચેડવિકે પ્રયોગ કર્યો હતો બીટા કણોનો જે મારો હતો, આ બીટા કણોનો મારો બેરિલિયમના પાતળા સ્તર ઉપર ચલાવ્યો હતો, અને બીટા કણોનો મારો બેરિલિયમના પાતળા સ્તર ઉપર ચલાવી અને એ પ્રયોગની મદદથી ન્યુટ્રોન વીજભાર રહિત જે કણ હતો એની પણ શોધ કરી નાખી. જે ન્યુટ્રોન હશે વીજભારની દ્રષ્ટિએ કહીએ તો કેવો હશે, ન્યુટ્રલ હશે, તટસ્થ હતો, એમાં ધન કે ઋણ વીજભાર નથી. હા, પણ દળની દ્રષ્ટિએ લઈએ તો પ્રોટોન કરતાં ન્યુટ્રોનનું દળ થોડું પણ કેવું હતું, વધારે જોવા મળ્યું હતું. એટલે દળની અંદર ન્યુટ્રોન ખાસ અસર કરતો હશે. જે આપણે પરમાણુય દળની ગણતરી કરીએ છીએ એમાં પ્રોટોનની કમ્પેરિઝનમાં ન્યુટ્રોનનું દળ કેવું જોવા મળતું હતું, બધું જોવા મળતું. તો આ કેથોડ કિરણોની જે લાક્ષણિકતા કેનાલ કિરણોની જે લાક્ષણિકતા છે તે નોંધી લેવી. હવે વાત કરીશું જે અપરમાણુય કણો શોધી કાઢ્યા એ અપરમાણુય કણોના મૂળભૂત ગુણધર્મોની. ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંત સુધી તો વાત કરીએ તો પરમાણુને અવિભાજ્ય બનાવતો હતો, મતલબ કે પરમાણુ પછી આગળ કોઈ સ્ટેપ આવતું નહોતું. પણ પછી તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ વસ્તુની શોધ થઈ ગઈ, અને આ વસ્તુની શોધ થઈ ગઈ મતલબ કે ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે જે પરમાણુને અવિભાજ્ય ગણતો આ પરમાણુનું વિભાજન થઈ શકતું હતું, અને આ પરમાણુનું વિભાજન અપરમાણુય કણો કહીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં થતું હતું. બીજું કે ડાલ્ટનની વાત એ સમયમાં માન્યતા હતી કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એ વાતને આપણે કહીએ તો અહીંયા સમર્થન મળશે, કારણ કે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, એટલે ધન વીજભાર અને ઋણ વીજભારનું મૂલ્ય સરખું હતું. એટલે એ દ્રષ્ટિએ પરમાણુની વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે, અને આમાં આવેલા જે ન્યુટ્રોનના કણો હોય તો હતા એ તો વીજભાર રહિત હતા. એટલે એ વસ્તુ એની અંદર પણ જે પરમાણુને અવિભાજ્ય ગયેલો હતો એ વાત અહીંયા ખોટી થતી હતી, અને અપરમાણુય કણોની જે શોધ થઈ હતી આ અપરમાણુય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન મળી આવ્યા હતા. એના જે મૂળભૂત ગુણધર્મો કેટલા હતા એના વિશે થોડી વાત જોઈશું. પ્રશ્ન તમને 1 માર્ક્સની અંદર કો તો MCQ માં કો તો નીટ
કે JEE જેવી એક્ઝામની અંદર 1 માર્ક્સના પ્રશ્નમાં સીધો ક્વેશ્ચન પૂછી શકાય એ ટાઈપનો પ્રશ્ન. એટલે કે આ જે એક્ઝામો હશે એના માટે ખાસ નીટની એક્ઝામમાં JEE એક્ઝામમાં કોઈ એની અંદર કોષ્ટકની આધારિત પ્રશ્ન બનાવો તો બનાવી શકાય. ઇલેક્ટ્રોનની વાત કરીએ, પ્રોટોનની, ન્યુટ્રોનની, તો એની સંજ્ઞા શેના વડે દર્શાવવી? ઇલેક્ટ્રોનને બતાવીએ છીએ સ્મોલ e વડે, પ્રોટોનને બતાવીએ છીએ સ્મોલ p વડે, ન્યુટ્રોનને બતાવાય છે n વડે. એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંજ્ઞાની વાત કરીએ, ઇલેક્ટ્રોનને સ્મોલ e વડે, પ્રોટોનને p વડે, ન્યુટ્રોનને બતાવતા હતા સ્મોલ n વડે. નિરપેક્ષ ભારની વાત કરીએ, નિરપેક્ષ ભાર જે કુલમ્બ એકમમાં લેતા હતા, ઇલેક્ટ્રોનનો હતો તો 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ્બ, પ્રોટોનનો પણ એટલો જ આવશે 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ્બ. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવાનું, ઇલેક્ટ્રોનના નિરપેક્ષ ભારને આગળ ઋણ ચિહ્ન કરવામાં આવશે, પ્રોટોનમાં પ્લસ, પણ જો કે આપણે પ્લસ બતાવતા નથી અને અહીંયા આવતો હશે 0. અને આ રીતે એનો જે નિરપેક્ષ ભાર કુલમ્બ એકમમાં લેતા હોય છે, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ વીજભાર, પ્રોટોનનો વીજભાર ધન વીજભાર, અને બંનેની કિંમત સરખી જતી એટલે પરમાણુ સરવાળે વીજભારની દ્રષ્ટિએ કેવો થતો હતો? તટસ્થ. એ ઋણ વીજભાર પણ નથી ધરાવતો અને ધન વીજભાર, બંનેની અસર એકબીજાને પ્લસ ઓર માઇનસ નાબૂદ કરી દેશે. સાપેક્ષ ભાર લખવું હોય, જો આટલું મોટું મૂલ્ય નથી લખતા તો ઇલેક્ટ્રોન માટે -1, પ્રોટોન માટે +1, ન્યુટ્રોન તો વીજભાર રહિત એટલે મૂલ્ય કેવું ગણાતું હતું? 0 ગણાતું હતું. પછી વાત કરીએ, જે 3 મૂળભૂત કણો, અપરમાણ્વીય કણો મળી આવ્યા હતા તેના દળ વિશેની વાત કરીએ. તો ઇલેક્ટ્રોનનું દળ હતું, સૌથી ઓછું દળ હશે ઇલેક્ટ્રોનનું, કિલોગ્રામ એકમમાં આપણે જોયેલું છે. કોઈ પણ જગ્યાએ તમારે ક્વેશ્ચનમાં દળની માહિતી ઇલેક્ટ્રોનની વધારે ખાસ એક્ઝામ્પલમાં આવતી હોય છે. ઇલેક્ટ્રોનનું દળ કહીએ કેજી એકમમાં 9.810939 10⁻31 કિલોગ્રામ. એટલે 10⁻31 એટલે પ્રમાણમાં પ્રોટોન અને ન્યુટ્રોનમાં 10⁻27 ઘાત છે, એનાથી ઓછું મૂલ્ય હતું, મતલબ કે -31 ઓછું મૂલ્ય કહેવાશે. તો આ ઇલેક્ટ્રોનનું દળ કેજીમાં, પ્રોટોનનું દળ 1.6726 ગુણ્યા 10⁻27 કેજી. ન્યુટ્રોનનું અને પ્રોટોનનું દળ જોવા જઈએ તો લગભગ સરખું હતું, 1.6749 ગુણ્યા 10⁻27. એટલે અહીંયા આવશે 1.67262 ગુણ્યા 10⁻27, અહીંયા આવશે 1.67493 ગુણ્યા 10⁻27. પણ તમે અહીંયા જોવા જશો તો અહીંયા 262, અહીંયા 493. એટલે કમ્પેરમાં પ્રોટોન કરતા ન્યુટ્રોનનું દળ કહીએ તો થોડું પણ વધારે હતું અને એ વસ્તુ પરમાણ્વીય દળને અસર કરતી હતી. એટલે બંનેમાં યાદ રાખવા માટે 1.67262, 1.67493 બંનેમાં 10⁻27 તો આવશે. કમ્પેરમાં ઇલેક્ટ્રોન કરતા આ બંનેના દળ કેવા હતા? વધારે હતા. અને પ્રોટોનની કમ્પેરમાં ન્યુટ્રોનનું દળ કહીએ તો પણ થોડું તો કેવું હતું? વધારે હતું. એટલે ખાસ અહીંયા દળની બાબતમાં ધ્યાન રાખજો. આ જ વસ્તુ જો એટોમિક માસ યુનિટ યુ મતલબ કે યુનિફાઈડ માસ એકમમાં જોઈતું હોય તો 6.022 ગુણ્યા 10⁻23 વડે આપણે યુનિફાઈડ માસમાં કન્વર્ટ કરતા હતા તો આ મૂલ્ય થતું હતું 0.00054, આવ્યું થતું હતું 1.00727, આ થશે 1.00867. એટલે તમે જોઈ શકો છો 727 અને 867 એ પ્રમાણે અહીંયા વેરિએશન રહેતું હતું. અને આશરે કિંમત લીધી હોય, આશરે દળ યુનિફાઈડમાં લઈએ છીએ તો એ પ્રમાણે બધામાં વેલ્યુ કેટલી આવશે? એપ્રોક્સિમેટલી 1 જેટલી બધામાં જોવા મળતું હતું દળ. એટલે આ જોઈ લીધું આપણે મૂળભૂત કણો હતા. મૂળભૂત કણોની અંદર સંજ્ઞા કઈ, એનો વીજભાર શું હતો, દળ કિલોગ્રામ એકમમાં કીધું હોય તો શું, દળ યુનિફાઈડ માસ એકમમાં કીધું હોય તો શું બતાવું. તમને પાઠ્યપુસ્તકમાંનો કોષ્ટક આપેલો છે, 1 માર્ક્સના ક્વેશ્ચન માટે કોષ્ટક તૈયાર કરવાનો રહેશે. બીજી વાત જે પુસ્તકમાં નથી આપી, થોડી વાત કરી દઈએ. ઇલેક્ટ્રોનની શોધ આપણે કહીએ તો ઇલેક્ટ્રોનની શોધ કરી હતી જે થોમ્સન. એટલે ઇલેક્ટ્રોનના શોધક તરીકે જો કહેવાશે તો જે થોમ્સન. પ્રોટોનના શોધક તરીકે આવશે ગાઉડ સ્મિથ નામ આવશે. અને ન્યુટ્રોનની શોધ કરી હતી ચેડવિકે. એટલે આ 3 વૈજ્ઞાનિક કે જેને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ કરી હતી. ઇલેક્ટ્રોન જે થોમ્સન, પ્રોટોન ગાઉડ સ્મિથ અને ન્યુટ્રોનની શોધ આવશે ચેડવિકે કરેલી. એટલે આજે એના શોધક તરીકે પણ જો 3 મૂળભૂત કણોની માહિતી આવે તો એના વિશે મેં વાત આવશે. હવેની વાત આવશે. હવેની મુદ્દો હતો કે અત્યાર સુધી જે પરમાણુને આપણે અવિભાજ્ય કણ કીધેલું, પરમાણુનું તો આપણે 3 કણોમાં વિભાજન કરી શકતા હતા.
અપરમાણ્વીય કણોની શોધ થયા પછી વૈજ્ઞાનિકો માટે કેટલાક પ્રશ્નો હતા અને આ કેટલાક પ્રશ્નો એટલે કે પરમાણુની જે સ્થાયીતા સમજાવવાનું, કારણ કે અત્યાર સુધી ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત પ્રમાણે પરમાણુને અવિભાજ્ય ગણેલો, હવે જે આ પરમાણુ તો વિભાજ્ય હતો, તો એના પછી વૈજ્ઞાનિકો માટે એટલે અપરમાણ્વીય કણોની શોધ પછી જે અપરમાણ્વીય કણોની શોધ પછી વૈજ્ઞાનિકો માટે કેટલાક મુદ્દા સમજાવવા મુશ્કેલ હતા. કયા કયા મુદ્દા જે કહીએ, કેમ મુશ્કેલ હતા એ તો તમે સમજી ગયા છો કે અત્યાર સુધી આપણે પરમાણુને વિભાજન પામતો એ નહોતો એવી રીતે કરેલો ડાલ્ટનના સિદ્ધાંત પ્રમાણે, પણ હવે તો આપણને ખબર પડી કે એના પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એવા કણ હશે, તો હવે એની મદદથી પછી બીજી બધી વસ્તુ સમજાવવાની થતી. તો કઈ વસ્તુ નતા સમજાવી શકતા? અપરમાણ્વીય કણોની શોધ થયા પછી પરમાણુની સ્થાયીતા વૈજ્ઞાનિકો માટે સમજાવવા માટે મોટો પ્રશ્ન હતો કે પરમાણુ સ્ટેબલ કઈ રીતે, કારણ કે ધન વીજભારવાળા કણો પણ છે, ઋણ વીજભારવાળા કણો પણ છે, અને બીજું કહીએ તો ન્યુટ્રોન પણ આવેલા હતા, તટસ્થ ન્યુટ્રોન. આ કઈ રીતે પરમાણુમાં ગોઠવાયેલા છે, એની ગોઠવણી કઈ રીતે થાય છે, પરમાણુને એમ બતાવવું હોય તો કયા મોડેલ તરીકે બતાવી શકે, એટલે જે ધન વીજભારિત, ઋણ વીજભારિત કણો છે તો એ પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા, એનાથી પરમાણુ સ્ટેબલ કઈ રીતે રહેતો હતો. તો આ પરમાણુની સ્થાયીતા સમજાવી અપરમાણ્વીય કણોની શોધ પછી એ વૈજ્ઞાનિકો માટે એક મહત્વનો એ સમયે પ્રશ્ન થઈ ગયો, આ ત્રણ કણોની શોધ થયા પછી, કારણ કે અત્યાર સુધીની તો જે વાત બધી એમને જે તે સિદ્ધાંતો આપ્યા છે એ બધામાં પરમાણુને કેવા ગણી, અવિભાજ્ય ગણી વાત હતી. બીજું એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક. એક તત્વ મતલબ કે અલગ અલગ તત્વ, દાખલા તરીકે પાણી લઈએ તો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને અલગ અલગ તત્વો સંયોજાયેલા છે, તો આ એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક આ અપરમાણ્વીય કણોની શોધ થયા પછી એના જે ભૌતિક, રાસાયણિક ગુણધર્મોની બાબતમાં હશે, તો આ જે એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક હતી એ એના ભૌતિક, રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં સમજાવી હોય તો એ પણ એક પ્રશ્ન હતો એ સમયે. બીજું, પરમાણુના સંયોગીકરણથી અણુ કઈ રીતે બનશે, કારણ કે હવે તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એવા કણો હાજર હતા, તો પરમાણુ જોડાઈને જ્યારે અણુ બનાવતા હશે તો પરમાણુ જોડાઈને અણુ કઈ રીતે બનાવતા હશે, તો એ વસ્તુ પણ એનું સંયોગીકરણથી અણુ કઈ રીતે બનશે એ નતા સમજાવી શકતા. પછીની વાત, પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણ. પરમાણુ હશે, આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ, એનું શોષણ પણ કરશે ને એમાંથી કોઈ વાર ઉત્સર્જન પણ થતું હશે. તો આ જે પરમાણુ દ્વારા શોષાતા વિદ્યુત ચુંબકીય શોષણ પામતા અંદર એબ્સોર્બ થતા હોય અથવા એમાંથી ઉત્સર્જન પામતા બહાર નીકળતા હોય, તો આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ પરમાણુ દ્વારા શોષાતા હતા કે ઉત્સર્જન પામતા હતા, આ વસ્તુ પણ સમજાવી શકાતી નથી. એટલે આ બધી વસ્તુઓ સમજાવવા માટે વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના પરમાણુ મોડેલ આપ્યા, ઘણા બધા પરમાણુ મોડેલ આપ્યા, નિષ્ફળ નીવડ્યા, એની મર્યાદા દૂર કરવા બીજા પરમાણુ મોડેલ આપ્યા, પણ એમાંથી આપણે જે મહત્વના ભણવાના આવશે થોમ્સનનો પરમાણુ નમૂનો, બીજો આવશે રુથરફોર્ડનો આલ્ફા કણોનો પ્રયોગ જે તમે ધોરણ 9માં ભણીને આવો છો, અને ત્રીજા નંબરે બોહરનો પરમાણુ. આ અગત્યના જે પરમાણુ નમૂના હતા તેની આપણે એના પછીની વાત કરવાની રહેશે. હવે અલગ અલગ પરમાણુ નમૂના આપ્યા, એમાં સૌપ્રથમ આવશે થોમ્સનનો પરમાણુ નમૂનો. થોમ્સનનો પરમાણુ જે થોમ્સને પહેલા તો પરમાણુને ગોળાકાર તરીકે કલ્પ્યો, એટલે કે પરમાણુ કેવો આકાર ધરાવશે, પરમાણુને ગોળાકાર રૂપે દર્શાવ્યો. અલગ અલગ વૈજ્ઞાનિકો જે પરમાણુ નમૂના આપેલા એમાં થોડો અભ્યાસ થોમ્સને એનું અંદર મહત્વનું પ્રદાન હતું, એનાથી આગળના સ્ટેપ સુધી જઈ શકાયું. તો થોમ્સને જે પરમાણુ વિશેની કલ્પના કરેલી, તો થોમ્સને પરમાણુને કેવો લીધો, ગોળાકાર, જેની ત્રિજ્યા 10⁻10 મીટર જેટલી, 10⁻10 મીટર જેટલી ત્રિજ્યા હશે આ ગોળાકાર પરમાણુને તેવું ધાર્યું. થોમ્સને જે પરમાણુ નમૂનો આપ્યો એમાં એને કલ્પના કરી કે પરમાણુ નમૂનામાં ધન વીજભાર બધે એક સરખી રીતે વહેંચાયેલો છે, એટલે થોમ્સનના પરમાણુ નમૂના પ્રમાણે પરમાણુ આ રીતે ગોળાકાર હશે, અને એની અંદર ધન વીજભાર કહીએ તો બધી જ બાજુએ કહીએ તો ધન વીજભાર આ રીતે બધે એક સરખી રીતે વહેંચાયેલો હશે,
એટલે કે ધન વીજભાર માટે એને કીધું કે બધે જ એક સરખી રીતે આ રીતે પથરાયેલો હશે. એટલે પહેલી વાત, થોમ્સને પરમાણુ નમૂનામાં પરમાણુને ગોળાકાર કીધો, એની ત્રિજ્યા આશરે 10 મીટર કીધી, પણ એને જે કીધું એમાં ધન વીજભાર બધે એક સરખો વહેંચાયેલો અને એમાં ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવણી પામતા હશે કે જે એને સ્થાયી રચના પૂરી પાડે. એટલે કે ઇલેક્ટ્રોન એમાં વચ્ચે વચ્ચે આપણે કહીએ તો એવી રીતે ગોઠવાયેલા હશે, આ રીતે વચ્ચે વચ્ચે એમાં ગોઠવાયેલા હોય કે જેથી જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ મળતું હતું એ એને સ્થાયી મળી શકે. આ વસ્તુને એને બીજા થોમ્સનનો જે પરમાણુ નમૂનો હતો એની સરખામણી કરી પ્લમ પુડિંગ તરીકે, રાયસન પુડિંગ તરીકે, બીજું કહીએ તરબૂચ સાથે. હવે આ વસ્તુ આપણે આખી સમજીશું કે કેમ એના જોડે કમ્પેરિઝન કરી. આ પ્લમ પુડિંગ અને રાયસન પુડિંગ કરતા તમને તરબૂચનું ઉદાહરણ વધારે સમજમાં આવશે. તરબૂચ આપણે જે જોયેલું છે, તરબૂચની અંદર જે એની અંદરનો જે લાલ ભાગ હોય છે, લાલ ભાગ જે બધી રીતે એક સરખી રીતે વહેંચાયેલો હોય છે, આ જે તરબૂચનો જે લાલ ભાગ એને આપણે કહીએ કે ધન વીજભાર પરમાણુ. જે રીતે લાલ ભાગ બધે એક સરખી રીતે વહેંચાયેલો છે એવી રીતે ધન વીજભાર બધે એક સરખી રીતે વહેંચાયેલો, અને એમાં આવેલા જે બીજ હશે એ વચ્ચે વચ્ચે જેમ ગોઠવણ પામતા હોય છે એની અંદર, તો એવી રીતે કોણ ગોઠવાયેલું હશે? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવાઈને પરમાણુને કેવી રચના પૂરી પાડતા હતા? સ્થાયી રચના. પછી વાત કરીએ પ્લમ પુડિંગ. પ્લમ પુડિંગ હતું એક પ્રકારની જે આપણે કહીએ ડેઝર્ટ આઇટમ હતી, જે આપણે કેકની અંદર ને એમાં ગોઠવણી બતાવતો હતો. જે આખું કેકનું જે મટીરિયલ હશે એ આપણે કહીએ તો આપણા માટે કહેવાશે ધન વીજભારની રીતે, પણ એમાં આપણે ડેકોરેશન માટે જે અંદર ડ્રાય ફ્રૂટ્સ ને બધું અંદર એડ કરેલું હોય તો એ ડ્રાય ફ્રૂટ્સ ને વચ્ચે વચ્ચે ગોઠવાયેલા હશે તો એ એની અંદર શું બનતા હશે? એના માટેના ઇલેક્ટ્રોન વચ્ચે ગોઠવાયેલા. એ રીતે રાયસન પુડિંગ એક પ્રકાર આપણે કહીએ કે ચોખામાંથી બનેલી વાનગી આવે. આ તો બંને વાનગીના નામ છે, પણ એમાં જે રીતે પુડિંગ આપણે ગોઠવણી થતી હતી એના જોડે અહીંયા પરમાણુ નમૂનાને કલ્પ્યો. એટલે અહીંયા જે પ્લમ પુડિંગ કીધું, પ્લમ પુડિંગ એક પ્રકાર ડેઝર્ટ આઇટમ આવે. રાયસન પુડિંગ કહીએ જે આપણે ચોખા ભાતમાંથી જે બનેલી વસ્તુ હોય, જે આપણે દાખલા તરીકે પુલાવનું ને એનું એક્ઝામ્પલ લેતા હોય, બધા ભાત બધા એક સરખા વહેંચાયેલા હોય અને એમાં આવતા જે પેલા અલગ અલગ આપણે દાખલા તરીકે મટીરિયલ અંદર ઉમેર્યું હોય, કોઈ વેજીટેબલ્સ ને બધું, તો એ વચ્ચે વચ્ચે ગોઠવાશે, તો એ વચ્ચે વચ્ચે ગોઠવાશે તે ઇલેક્ટ્રોન, અને જે આપણે ભાત કે એની ગોઠવણી બતાવતા હશો એ કહેવાશે ધન વીજભાર. એટલે આ રીતે એના નમૂનાને આ રીતે કમ્પેરિઝન કર્યું કે ધન વીજભાર બધે એક સરખો વહેંચાયેલો, ઇલેક્ટ્રોન એમાં આવી રીતે વચ્ચે વચ્ચે સ્થાન પામતા હશે અને એના કારણે એને વિદ્યુતીય તટસ્થતા મળશે. તો થોમ્સનનો જે નમૂનો હતો એ વિદ્યુતીય તટસ્થતા સમજાવવામાં તો સફળ રહ્યો. એટલે કે આ રીતે ગોઠવાય તો એની અંદર એના કારણે વિદ્યુતીય તટસ્થતા સમજાવી શકાય. પરંતુ એ પછીના કેટલાક પ્રયોગો હતા, જે દળને લગતા પ્રયોગો હશે, રુથરફોર્ડનો જે આલ્ફા કણોનો મારો હતો, આવા બધા જે પ્રયોગો હતા એ થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવી શક્યો નહોતો. પણ એક રૂપે કે પરમાણુને ગોળાકાર દર્શાવો એ વાતનો ખ્યાલ એનાથી આવ્યો હતો. હાલ પણ આપણે પરમાણુને ગોળાકાર તરીકે જ દર્શાવીએ છીએ. ધન વીજભાર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે બતાવી એનો પણ ખ્યાલ આટલેથી આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજની જે ચાલેલી કેનાલ કિરણોની જે લાક્ષણિકતા હશે, થોમ્સનના પરમાણુ નમૂનો 2 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન, મૂળભૂત કણોના જે ગુણધર્મો આપણે જોયા, આ બધી વાત જે પ્રશ્ન રૂપે પૂછાશે એમાં થોમ્સનનો પરમાણુ નમૂના વિશે સમજાવો અને કેનાલ કિરણોની લાક્ષણિકતા, તો બંને પ્રશ્નો ચોપડાની અંદર ખાસ લખી લેવા તમારે